અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ એસીબી પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગર ડીઆરએમ કચેરીમાં વર્ગ 3 ના 2 કર્મચારીઓએ એનઓસી ઇસ્યુ કરવા માટે લાંચની માંગણી કરી હતી અને જે અંગે અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી ડીઆરએમ ઓફિસની બાજુમાં આવેલ રેલવે કોમ્યુનિટી હોલની સામે રેલવે કોલોની પાસે શખ્સને ઝડપી લીધા હતા અને જેમાં ડીઆરએમ કચેરીમાં નિર્માણ શાખામાં ફરજ બજાવતા કાળુભાઈ ધીરુભાઈ દુબલ ફરિયાદી પાસે અવારનવાર લાંચના નાણાંની માંગણી કરતા હોય અને પોતે ડીઆરએમ કચેરી નિર્માણ શાખામાં ફરજ બજાવતા પ્રશાંત પંડ્યાને એડવાન્સમાં તેના ભાગના પૈસા આપી દીધેલ હોવાનું જણાવ્યું હતું, પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ આપતા અમદાવાદ એસીબીની ટીમ લાંચના છટકાનું આયોજન કરી લાંચના છટકામાં કાળુભાઈ ધીરુભાઈ દુબલ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 15,000ની લાંચની માંગણી કરી અને જે સ્વીકાર હોય રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને એસીબી ટીમે આગળ કાર્યવાહી પણ હાથ ધરી છે. ત્યારે વધુ એક લાંચિયો અધિકારી છે એસીબીના છટકામાં ફસાઈ ગયો છે. અમદાવાદ એસીબીએ આ લાંચિયા અધિકારીને રંગે હાથે ઝડપી લીધો છે. ત્યારે રેલવેના 2 કર્મચારીઓ રંગે હાથે લાંચ લેતા ઝડપાયા, જ્યાં એનઓસી ઇસ્યુ કરવા માટે લાંચની રકમ માંગવામાં આવી હતી અને જ્યાં 15,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી.